પ્રશ્ન નંબર 5 કે ભાઈ 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 360 ગ્રામ પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ પર ઓગાળવામાં આવે છે. ઓકે, જો દ્રાવણનું બાષ્પ દબાણ 560 mmHg હોય, દ્રાવણનું બાષ્પ દબાણ આપી દીધું 560 નહીં 570 mmHg હોય. ઓકે, તો દ્રાવ્યનું મોલર દળ શોધો. પહેલા તો મને એમ કે 100 ડિગ્રીએ ઉકળતું હોય તો એનો અર્થ એવો થયો કે ત્યારે એસટીપીએ જે દબાણ આવે છે, વેપર પ્રેશર જે આવે છે, એ એટમોસ્ફેરિક, આનું જે વેપર પ્રેશર છે એ એટમોસ્ફેરિક પ્રેશરને કેવું થઈ જાય, બરાબર થઈ જાય. બરાબર, શું કામ? કારણ કે 100 ડિગ્રી ઉકળે છે ને એ કેટલું હોય, 760 mmHg હોય. ચાલો ભાઈ, પી નોટ આવી ગયું 760 mmHg. બસ હવે સૂત્ર મૂકવાનું છે કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકની અંદર ઓગાળવામાં આવે ત્યારે બનતું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ ઇઝ ઇક્વલ ટુ x2. x2 ઇઝ ઇક્વલ ટુ n2 ના છેદમાં n1 પ્લસ n2. બરાબર છે. હવે જ્યારે પણ આવું આવે ત્યારે તમે એક ઈઝી સૂત્ર વાપરી લો, અવગણી નાખો n2 ના છેદમાંથી. રેડી? ચાલો ભાઈ, પી નોટ આપણી પાસે છે 760, આ છે 570 છેદમાં 760. n2 એટલે W2 ના છેદમાં મોલર વેટ જે આપણે મેળવવાનું છે. n1 જે પાણી માટે છે તો 360 ભાગ્યા 18, અને અહીંયા W2 પણ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે જો, 30 ગ્રામ. બરાબર, ચાલો હવે કરવાની છે મિત્રો બાદ બાકી. હવે તમે એક વસ્તુ નોટિસ કરશો, બરાબર, ઘણા બધા સૂત્રોની અંદર તમને છેદમાં અમુક પોઈન્ટ ઉપર નીચે આપી શકે છે, પણ તમે પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ વાળું સૂત્ર વાપરશો તો જો તમે અહીંયા એ સૂત્ર વાપરેલું છે. રાઈટ? તો તમે આ સૂત્ર વાપરશો. ઓકે, અહીંયા લખું છું હવે કે જે બાદ બાકી આવશે, બરાબર, 6 માંથી 7 એટલે 9, 10 કો લેશો 9, પછી 6 એ 190. અહીંયા બને છે ભાઈ 190, અને છેદમાં તમે લઈ શકો છો 760 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો 30 ના છેદમાં મોલર વેટ, અને 18 દુ 36 એટલે આ આવી ગયા 20. બરાબર, તો મોલર વેટ છેદમાં છે, જેને હું સૂત્રનો કરતા બનાવું. બરાબર છે, તો અહીંયા તમારે શું આવશે કયો, તો ભાઈ 30 ના છેદમાં 20 એમનામ, બરાબર, 760 ના છેદમાં 190. ચાલો છેદ ઉડાડો, તમે ગુણાકાર કરશો 30 ગુણ્યા 760 અપોન 20 અપોન 190, તો જવાબ તમારો બનશે 6. બરાબર છે, ચેક કરી લેજો એક વખત. બરાબર છે, બટ અહીંયા જવાબ નથી. એનું કારણ શું છે? જ્યારે પણ તમે એસટીપીએ લ્યો છો ત્યારે અહીંયા તમે પીએ લેશો તો વધુ સારું રહેશે. પીએ લેશો તો વધુ સારું રહેશે. બરાબર છે, તો આને થોડુંક ચેન્જ કરી લઈએ. પી નોટ માઇનસ પીએસ અપોન પીએસ ઇઝ ઇક્વલ ટુ n2 ના છેદમાં n1, બરાબર, W2 ના છેદમાં મોલર વેટ અપોન W1 ના છેદમાં મોલર વેટ. ચાલો હવે જોજો આ કેટલું આવી ગયું કયો મને, 760 છે ને, એમાંથી આપણે 570 બાદ કરશું, છેદમાં 570 ઇઝ ઇક્વલ ટુ તમે શું લઈ શક્યો, ઇઝ ઇક્વલ ટુ 30 ના છેદમાં m ઇન્ટુ 360 ના છેદમાં 100 પાણી છે ને એટલે 18 દુ 36 એટલે છેદમાં 20 આવી જશે. આ આવશે 190 છેદમાં 570, બરાબર, 30 m અને અહીંયા 20, તો 3 ના છેદમાં 2 થઈ ગયું m, તો 30 ના છેદમાં 20, 570 ના છેદમાં 190. બસ, તો તમારે આનો ગણતરી કરવાની છે. 30 ગુણ્યા 570 અપોન 20 અપોન 190.
તો 4.5 તમારો બને છે આ પ્રશ્નનો જવાબ. ગ્રામ પ્રતિ મોલ. 4.5 ગ્રામ પ્રતિ મોલ. 4.5 ગ્રામ પ્રતિ મોલ. ઓપ્શન નંબર 2 તમારો આવે છે જવાબ.